શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો। હાવ વાતાવરણ તો જો વરસાદ જેવું થઈ ગયું સાઈજે, અને હજી તો વારવાનું બાકી છે। આ ઘઉં જ્યાં લગી ભરાશે નહીં ત્યાં લગી બધું અસ્ત વ્યસ્ત રહે। ઘઉં કાલે સાંજે ભરવાના હતા, પછી આખો દી ચારીને થાકી ગયા હતા ને તો એમને એમ પડ્યા રહ્યા। ભરવાના બાકી। આ જીપ ઓલી જીપ અહીંયા પડી હોય એની જગ્યાએ જીપ હવે રખડે છે, અને બાઇક તો સોફા ઉપર ચડી ગઈ છે। પણ શું કરું, તો હાલમાં રસોડામાં રાખી હતી તો ત્યાં નડતી હતી, એટલે કીધું લાઈને સોફા ઉપર ચડાવવા દે અત્યારે, પછી વારવું હોય આપણે પોતા કરવા હોય, વારીને પોતા કરવામાં નડે, તો મેં તો લાવ પહેલે વારી લઈ પછી જીપ ત્યાંથી પાછી નીચે લઈ લેવું। હવે આજ તો બપોરે ઘઉં ભરાઈ જાય તો સારું। કાલ પણ આખો દી ઘઉં ચાર્યા ને તો બહુ થાકી ગયા હતા, પછી કીધું માઈ ગયું હાલો ને જરાય ઓલા તો થઈ ગયા છે, ભરશું કાલે એમ કરીને આળસ કરી ગયા। હવે આજ ભરવાનું મુહૂર્ત આવી જાય તો ઠીક છે, બાકી તો ઝીણા અને બધાય સમા થઈ ગયા છે, કમ્પ્લીટ જ છે, ભરવાના જ છે। પાછા સાંજે હું અમારા દર્શભાઈને ઘરે હોય હિનલબેનને, તો એ હારો હાર કામ કરાવે, તો હિનલને તો વાંધો ન આવે, આપણે કહીએ એટલે એ બેસી જાય। આપણે એમ કહી કે હિનલ નથી કરવું તો એ તો ન કરે, પણ દર્શ સમજે નહીં ને, તો આપણે એડિયું દેવું હોય ઘઉંમાં થોડુંક ઘણું, તો પછી લસરીને પડવાની નહીં બીક રહે, એટલા માટે હવે આજ બપોરે સ્કૂલે જાય ને એટલે એડિયું એમાં દઈ દેવું છે। તો હાલો વારી લઈ હવે ફટાફટ। ગુડ મોર્નિંગ। તો હિનલબેન હમણાં તો આ નવી ઢીંગલી છે એટલે ભેગી લઈને જ ઉતરે, હા દર્શ રમતી હોય એનાથી છે। અને પોતે તો અંબુડો વાર લીધો છે, આઈથે વારી એવી લાગે છે। આમ ફરતો જરાક, આમ જરાક ગમે એ બાજુ આમ કે આમ કરે એટલે દેખાય, લે તો ઊંધી જ થઈ ગઈ બંબુડાવેન। અને જો આજનું વાતાવરણ તો છે ને વરસાદ આવે એવું છે, તડકો જ નથી। હા હાલો દૂધ આવ્યું, દૂધ લઈ લઈ। જો દૂધ આ લઈ આવ્યા પછી ગરમ કરશો, અત્યારે તો અહીંયા કુકરમાં મૂકો સરખવો થઈ જાય પછી દૂધ ગરમ કરશો। હવે તો આપણે ઇન્ડક્શન કુકર જ વાપરીએ છીએ, આને રોટલી માટે જ વાપરીએ છીએ। તો હિનલબેનનું કેવું એમ છે કે મને થોડીક વાર બેસવા દો પછી હું નાસ્તો કરીશ, હાચો ને? તો બેસી લ્યો હવે થોડીક વાર, તાં હું લોટ ને એવું બાંધી લઉં પછી નાસ્તો કરજે, કા? જો દર્શભાઈ જમવા બેસી ગયા છે। એમ ન કરાય, જીબડા ન કઢાય, એમ કે આ છોકરો ગાંડો છે, ગાંડો છે એ જેમ કહેવાનું એમ તો જીબડો વધારે કાઢશે। અને તારે જમવાનું શું છે કે તો જો એને કેરીને રોટલી ખાવાની છે, તો હાલો એને કેરી રોટલી ખવડાવી દઈ। જો ગાંડા કાઢે છે એમ હોય, હાલો જમવા મળીએ, ફટાફટ જમી લે, ન કરાય દર્શ લે। એને અમારે કેરી રોટી ખાવાની છે। હિનલ દીદી નાઈ કરવા ગયા છે, એ કે આજ તો હું અહીંથી નાઈ લઉં, એટલે એ ઉપર ગઈ છે નાવા, હમણાં આવશે તૈયાર થઈને। હિનલબેન જાતે તૈયાર થઈને આવી ગયા છે। હવે માથું ને એ મમ્મી કરી દે, કા મમ્મી માથું ને એવું ઓરવી દે, બાકી સ્કૂલ ડ્રેસ પહેરી લીધો, 9 કમ્પ્લીટ થઈને, કા હવે જમવાનું। ઓકે હાલો તો હવે એને જમવાનું આપી દઈ, હમણાં લઈ આવું હાલો। તો હાલો હવે એને જમવાનું આપી દઉં। હિનલને જો સંભારો ને રોટલી ખાવા છે, કાંઈ ને હાલો જમી લ્યો। પેલા મેં કીધું છાશ પી લો, તડકેથી આવ્યા ને એટલે પીરસો મજા નહીં, મગજ કામ એટલે બોલો એમાં હું મગજ આનું તડકો કેવો લાગે? તડકો તો હોય જ ને, રોજ તડકો તો હોય જ ને,
ઉનાળો છે કે વાતું હા હો. સરગવાનું લોટનું શાક ફેવરેટ. પછી આઈ જાંબુલા લઈ આવ્યા તૈયાર. શું કહેવાય ને? મૂર્ખા ના ના એવું કઈક કે સાબુદાણા કેવું કઈક કહેવાય. મૂર્ખા નહીં બુદ્ધિશાળી તો બુદ્ધિશાળી હશે. હા સાબુદાણા ને બુદ્ધિશાળી સાબુદાણાની છે એટલી ખબર છે. અને આ સંભારો છે. કેવાતું હોય ઈ. આ સંભારો તો એ સારું થયું હો, એમ ટેસ્ટિંગ તો કરવું પડે ને. ના લગી મને હક નો થાય. હવે લઈને સીધું એકવાર ચાખે પછી એમ થાય હાસ હવે સારું જ છે મને ઓલો ગંધારો ચાલે કે ટેસ્ટિંગ ન થાય તાલે કે હા કે કેવાય છે હા કે ન થાય હા હા એવું થાય. સરસ છે. અહીં ઘરે બનાવવાની કઈ ટાઈમ છે નહીં. હવે કોઈ બનાવતું નથી ખોટું તૈયાર લઈને વાહવા. એ જ મજા સારું સારું થી આવી ગયા છે કા અને હું ખરીદી એરવેર કરતી આવી. કાલે સાતમ છે એટલે હા મેથી ને કોથમીર ને ગાંઠિયા ને મને ગઠિયા ભાવે અને આ ગઠિયા હાલો કપડાની ચેન્જ કરી લ્યો, હાથ પગ ધોઈ લ્યો દર્શભાઈ. આ ભાવે અને આ બે ઓકે હાલો ચાલો કપડાં ચેન્જ કરીએ. ચોમાં રાખ્યા છે કપડાં પહેરી લ્યો. જો તો દર્શભાઈને તો ભૂખ લાગી ગઈ લાગે છે. આ શું થયું ધડાંગ? ફટાક્યો તો નહીં ફૂટ્યો હોય પણ આ કેટરેસ વાળાને ન્યા ધબાધબી બોલતી હોય. દેખાય નહીં અંધારામાં કે સાહેબ ખવડાવે છે. એની આંખો લે અહીંયા તો પણ સાહેબ ન હોય ને, અહીંયા તો પપ્પા હોય ને એટલે ત્યાં તો વાકું વરવું પડે. દર્શ પાસે તો કા દર્શ કોને દર જોજી તું એનો છોકરો છો તો એના જેવા જ વાળ થઈ જાય ને. ડાયો થાતો કાંઈ નો. હિનલબેન અમારે કંઈક ડ્રોઈંગમાં માંડી પડ્યા છે. હવે થઈ જાય કમ્પ્લીટ પછી વાત કાલકના બતાવશું. કાં હિનલબેન? એ નહીં જવાબ એ નહીં દે. હા આજની તારીખમાં થઈ જશે. ઓકે તો હાલો હવે આપણે જમવાનું કાઢીએ. આજે સૂકી ભાજી છે, થેપલા છે. થેપલા કરીને આવીને થાકી ગઈ ને થોડીક હા લઈ લઉં. ઉનાળામાં બહુ તકલીફ થાય રસોડામાં. એટલે થોડીક વાર બેહી લઈ પછી જમવાનું કાઢીએ. દર્શભાઈને ભૂખ લાગી હતી તો એ જમવા બેહી ગયા છે. અમારા રિનલબેનને તો ઓછી લાગે ભૂખ. હજુ ને દર્શભાઈ કેવું પ્લેન ઉડતું તું કાં દર્શ? ઓહો હો પ્લેન કેવું ઉડતું તું? હા બ્લુ કલરનું પ્લેન ઉડતું તું. ગાડીઓ ઉપર ચડી જાય ને હા ઝાડવામાં ઘરી જતું તું. મહા મુસીબતે ગોઈતું છે ને પ્લેન તારા એ જડતું નતું પ્લેન. જેને પૂછે છે કે આવું પ્લેન છે તો ન્યા જ નીકળ્યું. બોલો એને એમ કીધું ને બહુ કે ન્યા કઈ રમકડાની દુકાનનું પ્લેન છે ન્યા તો ત્યાં નીકળું કા? બાકી 4-5 દુકાન તો આપણે ફરી લીધી. હા એ વાત સાચી. બધાય ના પાડી અમારે પાસે સર મોકલવા પ્લેન ઓલા પ્લેન છે કા? પણ એ તો અમારે ઘરમાં પડ્યા છે. એ નથી જોતા અમારે. જોતા નથી એ ઉડતા નથી. નાવડો ઉડે એમ જ હોય કા દર્શ?